તો આ બાજુ જુઓ એસબી શોપિંગમાં ગોટાનો લોટ પેકેટ કેટલામાં પડે એ તો કહે ને તું. પેકેટ આપણું 70 રૂપિયાનું 400 ml ગોટા. હા તો મસાલા નાખેલા આવે બધું નાખેલું આવે. લીલી શાકભાજી નાખવાની. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોગની અંદર. જુઓ આ ટાઈમ છો આ રૂમમાં નખાઈ જઈએ, બાજુના રૂમમાં કામકાજ ચાલુ. દૂધ નહીં રાખે હો ગોહાળો કાળી ગાડી લાણી હે ઉતાવળું ગોહાળો યાર, આવું ના ચાલે. બીજું ગીત ગા ભયા ભયા, બીજું ગીત ગા. બીજું જે આવડે એ ગા. ગોહાળો હા ગો. ઓય ઓમાય તું ઓમાય સી ગાડી હે કે હે ડાયરી તારે ગાડી લાવવાની હે? તાર ગાડી લાવવાની હે? તારે જી ગાડી લાવવાની હે? સ્કોર્પિયો લાવવાની હે? હેડો તમે પાટણ લેવા. હા અમાર જોડી જી ગાડી હે? અમાર ગાડી જી હે? ઇકો નહીં, અર્ટિકા. હા તા મોમા જોડી જી ગાડી છે? હા ઇકો બધી ગાડીઓનો નોમ ખબર હે એમ ને તને? તો મિત્રો આપણે બાઇકની નંબર પ્લેટ આવી ગઈ છે, એટલે શોરૂમમાં નંબર પ્લેટ લગાવવા જવું છે. તો આ બાજુ કનુજી આવી રહ્યા છે, હું બાઇક લઈને આવી ગયો છું. કનુજી આવી રહ્યા છે, કેમ કે બાઇક લેવા જ્યાં તાણા પણ કનુજી હંગાત હતા, અને નંબર પ્લેટ લગાવવા જઈએ તાણા પણ કનુજી હંગાત જોઈએ. જો અદરા ખુદા ખુદ કરી રહ્યા. વરસાદ આવ્યો, કોના કોના ગામમાં વરસાદ આવ્યો કોમેન્ટ કરજો. અમારે તો આવન જાય વરસાદ. નંબર પ્લેટ લગાવતા આવીએ મળીએ. તો મિત્રો આપણે નંબર પ્લેટ આવી ગઈ છે, જોઈ લો 6729. પાછળની નંબર પ્લેટ, આગળની નંબર પ્લેટ. આપણે પાછળ નંબર પ્લેટ નહીં લગાવાઈએ, આ લાગશે પાછળ કાયદેસર. પેલું ઉખાડ નાખું તો ઉપર રહ્યું. શું ઉપર રહ્યું એ તો કાઢી નાખી અંદર નાખ્યા પછી આ રહ્યું ને કાઢી નાખ્યું. ના ના હજી કયું આ તો ભલે રહ્યું ને અંદર વ્હાઈટ પટ્ટી ઓગા હે ને ફોન ચાલુ કરો તો બેહી રહો તો નહીં ફોન ખાઈ રહો અરે ઉપર આ બાજુ રબર ગ્રીપ નાખવાની ઓકડો પહેલો જરૂરી છે. તો મિત્રો બધા શોરૂમો છે, ઇન્વોઇસ મતલબ બિલ વિમોન બધું લઈ લીધું. નંબર પ્લેટ બાજુ ફિટ કરાય. કનુજી તો બેઠા જઈએ પછી ઘેર. તો આ બાજુ અમારા અર્જુનસિંહ ભણવા જઈ અને આવી ગયા છીએ.
આર્મી કમાન્ડો બનવાનું હે તા પપ્પા હમ હોય કે હેઠ મારા પપ્પા પોલીસમાં પોલીસમાં હોય બરોબર બધા છોકરાને ટ્રેનિંગ કરાવે ને કેવો છોકરો દોડતો હોય પેલા મેદાનમાં કેટલા દોડતા હોય છોકરા વધાર હા પણ એક દાર તો નતા આવ્યો વધાર તારો તોડવાય મેદાનમાં જવાનું હું તો વહેલા ઉઠું એટલે જાઉં હા હું વહેલા ઉઠું એટલે જાઉં બરોબર તું તોડવા જાય છે ને ના એક દાર જે તો વહેલા ઉઠે હા. તો આજ તો નતો જે હડો આમ કેમેરા હમ તાચીને એકડી બોલો હડો તને હું ભણાવી ને હાલમાં એક કરે એકો બગરે બે તગરે તૈનો ચોગરે ચારો પોચરે પોચો છોગરે છોયો સાતરે સાતો આઠરે આઠો નવ્વરે નવ્વો એકડે મિંડુ દસ એકડા 11 એકડ બગલ 12 એકડ એકડ 13 એકડ ચકર 14 એકડ ચકર 15 એકડ ચકર 16 એકડ ચકર 17 એકડ 18 બસ એટલા બધી જ તો અમારા અર્જુનને થોડી થોડી એકડી બોલતા આવડી ગયું છે જેમ કે હજી તો મહિનો કે 1.5 મહિનો જ થયો 2 મહિને જેવું થયું છે લગભગ વધારે ટાઈમ નહીં થયો આવડી જાય વરસ થતો થતો એકડી કક્કો ને બધું મૂઢે થઈ જાય એને હો અર્જુન ગયા તો વરસાદ આવે છે એટલે લારી ખોલવાની ઈચ્છા નહીં ચમકા આવે ને પકોડી બધું હવાઈ જાય એટલે મજા ના આવે એટલે આજ તો લારી ખોલવાની નહીં ત્યાં તો આરામ ફરમી રહ્યા છે વરસાદ ચાલુ ઝરમર ઝરમર અર્જુન સિંઘે મારે છત્રી લઈને આવ્યા પૂછીએ આર્મીમાં જવાનું કમાન્ડોમાં જવું તારે કમાન્ડોમાં જવું કમાન્ડોમાં તો કેટલું કૂદવું પડે તને ખબર હે કેટલું ખાસું બધું કૂદવું પડે હું કૂદે કૂદે ને આખો દાડી કૂદવું ન કરે હા કૂદે તો બને જરૂર કમાન્ડો બને તું હો તો મિત્રો અવાજ વોલ્યુમ ઓછું બને બે તો મિત્રો જો શક્તિ નમકીનમાંથી બધા નમૂના હોય પાર્લરે આપી જાય મારા કોઈ બી પ્રસંગ હોય તો આ ભાઈના તોથી જ પાપડી આવે છે આ ડબલ પ્રેશર પાપડી છે આ રટલામી સેવ છે આ ગોઠિયા છે આ હું કેવડો છે આ શક્કરપારા છે આ પૂરી છે અને આ ચવાણું છે અમે બધાને ખાધું કેમ કે ડેરના છે અને હાજીપુર અમને ફેક્ટરી છે તો વસ્તુ બહુ સારી આવે છે એટલે મેં કીધું તો પાર્લરે આપી દેજો કેમ કે પાર્લરે પણ ઘણા ખરા ચા કુંતરો આવે છે કોઈ લેવાવાળા આવે કોઈ નમકીન માગતા હોય એટલે આપણે હાજીપુરથી આપતા નમૂના મંગાવ્યા એક નંબર અમે પાપડી બધું જ કાઢેલું હોય કેમ કે અમારે નાનો મોટો પ્રસંગ હોય ને તો પાપડીને બધું ત્યાંથી લાવે અને હારો આખું ચપલું ખાઈ ગયો હે આખું ચપલું પૂરીઓનું ખાઈ ગયો ને તું પૂરીઓ બધી ભાઈ ખાવા જ આવ્યું શાક અમે એમાં તો ખાવા એટલે આઈટમ લાવી આપણા માટે જ આલી ચમકા જો અમને નમૂના ચેક કરવા જ આલ્યા તો ખાવું નહીં ખબર હું પડશે ખાઈ લઈએ કોઈને મંગાવ્યું હોય તો ડાયરેક્ટ હાજીપુર ફેક્ટરી મંગાવી દેજો આપણા મિત્ર જ છે અને ધ્યાન ના લો ખબર નહીં હવે તો ફોન આવશે લાવજો તાર ફોન તો આપણો ભાઈબંધ હોઈ રહ્યો જોઈજો બ્લોગ બંધ કરી ચાલુ નહીં કરો કે ના કરો કે બ્લોગ બંધ કરો કે ના રે શું કરવા તું અમારું મગજ બહુ ખાઈ ગયો તો હવે અમે તારું ખાઈએ ને હા ખાવું મગજ હું બધાના મગજ ખાવાના બંધ કરી દીધો મેં એવું બધાને મગજ ખાવાનું બંધ કરી દીધા પણ હવે લોકોને ગોટા ખવડાવવાનું ચાલુ કર્યું મોટા ખવડાવો વળી વળી ખાવાનું પર મગજ જેવા એલી ગોટા લઈ જાય તો આ બાજુ જુઓ મારો બ્લોગ નહીં જોયો હજી કરે એસબી શોપિંગમાં ગોટાનો લોટ પણ તું યાર પથાતો ને મુક તું આય બહુ સારું તું આય બતાય આ બાજુ ના તું આય પથા તું આય ના હોરે બીમાર પથે ને બતાય અને સમજાય એ તો મને ખબર નહીં પડતી યાર
નીચે કરવાના આવે પેકેટ કેટલામાં પડે એ તો કહે ને તું. પેકેટ આપણું 70 રૂપિયાનું 400 ml ગોટા હા. તો મસાલા નાખેલા આવે બધું નાખેલું તો આવે. લીલી શાકભાજી નાખવાની અને આ છે ખમણનો લોટ જોઈ લ્યો. અરે અરે બા ખમણનો લોટ અને આ છે આપણો હરીપા ગોટાનો લોટ. દિલા મરચું ને હળદર છે બાજુ. પકોડી આજ બંધ રાખી છે વરસાદના વાતાવરણના લીધે. તો આપણે હવે અંદર જઈએ. મરચું હળદરની અંદર પડ્યું તો આર્યું મરચું અને હળદર. આ મરચું, આ ધનિયા પાવડર, આ હળદર, ચા, હરીપા ચા. તો મિત્રો આપણે શોપિંગમાં જઈને આવ્યા. સરસ મજાનો ખમણનો લોટ ને ગોટાનો લોટ છે. હજી નીચે નહીં લાવ્યા હોય, ઓફિસમાં જ મળે હતો. કોઈને ના લીધો હોય હજી લોટ ગોટાનો ખમણનો તો આવીને લઈ જાય. તો મિત્રો બપોરે આપણે શોપિંગમાં ગયા હતા. એ ખમણના લોટનું પેકેટ જોયું હતું ને અત્યારે જો ખમણ બનાવવા માટે પેકેટ લઈને આવી ગયા. હરીપા પ્રીમિયમ ખમણનો લોટ જોઈએ કેવું બને. હા હાલ પેકેટ બતાવું પછી ખમણ બને એના પછી ખમણ પણ બતાવું. મળીએ. તો મિત્રો આપણે ખમણનો લોટ લઈ ગયા હતા પણ ખમણ અત્યારે બનાવવાનો મેળ નહોતો આવ્યો કેમ કે વરસાદ આવ્યો હતો ને આપણે ઘેર રોધવાની સગવડ ઓછી છે એટલે ખોટી કીધું અગવડતા કરવી. પણ સવારે બીજો બ્લોક આવશે એની અંદર બતાવી દેવું કે આપણે ખમણ બનાવી છે. તો મિત્રો બહાર વરસાદ ચાલુ હોય અને હા પરફેક્ટ ચાલુ હોય. જો પેલા જોતા જઈને તમે જો નતો તું લેવા વરસાદ બંધ નતો તો પછી તાર જવું તું કે તો વરસાદના જો આપણે પકોડા લઈને આવી ગયા છે. ગંદમાં ઠેઠ પકોડા લેવા ગયા પણ કોઈ મજા ના આવી જેમ કે પાવ નતો, પાવ પટી જતા. આપણે એન્ડમાં જ ગયા હતા. નાસ્તો કરી લઈએ. કોક સમય નાસ્તો કરી લેવો જરૂરી. એમાં નાગજી જ્યાં ખાવા નહીં ગયા એટલે નાસ્તો મૂકી દીધો. હા ચાલ કરે તું એ કોક દાળ છકતા ને રોજ થોડો થયો ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો ઝરમર વરસાદ ચાલુ હોય જોઈ લો. અને આપણે હવે ઘેર જવા માટે નીકળ્યા છે પાર્લરેથી. બાઇક મેં તો લઈ ગયા ને આપણે આ હતા હેડતા એટલે હવે ઘેર જાઉં. ઘેર જઈને હજી આમ બ્લોગ એડિટિંગ કરવાનું. પૂરા રસ્તામાં જો પાણી ભરાઈ જાય, વીજળી લબુક ચબુક થઈ રહી છે. તો મિત્રો આવી છે આપણી જિંદગી. તાણ મોજ ગણો કે સજા ગણો કે જે ગણો કષ્ટભરી જિંદગી છે. જીવે જવાનું મોતથી જે થાય જોઈ જાય. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.